શ્રી લક્ષ્મીનારાયણ દેવની જય, શ્રી નરનારાયણ દેવની જય, શ્રી ગોપીનાથજી મહારાજની જય, શ્રી રાધારમણ દેવની જય, શ્રી મદન મોહનજી મહારાજની જય, શ્રી ધર્મ ભક્તિ વાસુદેવની જય, શ્રી ઘનશ્યામ મહારાજની જય, શ્રી મર્યાદા પુરુષોત્તમ શ્રી રામચંદ્ર ભગવાનની જય, શ્રી બાલકૃષ્ણ લાલની જય, શ્રી વિઘ્ન વિનાયક દેવની જય, શ્રી કષ્ટભંજન દેવની જય. ઓમ નમઃ પાર્વતે પતે હર હર મહાદેવ હર. વડતાલ ગાદીને શોભાવતા પરમ પૂજ્ય ધર્મ ધુરંધર 1008 વિદ્યમાન આચાર્ય સનાતન આચાર્ય મહાસમર્થ આચાર્ય ગુરુ શ્રી અજેન્દ્ર પ્રસાદજી મહારાજની જય. પરમ પૂજ્ય ધર્મ ધુરંધર 108 ભાવિ આચાર્ય શ્રી નુગેન્દ્ર પ્રસાદજી મહારાજની જય. સમગ્ર ધર્મકુળ ભક્તિકુળ ભગવાનના વાલા સર્વે મુક્તો સર્વે સંતો ભક્તોના ચરણોમાં કોટી કોટી સાષ્ટાંગ દંડવટ વંદન પ્રણામ સાથે સૌ સંતો ભક્તોને જય સ્વામિનારાયણ. શ્રી હરિના લીલા ચરિત્રથી સભર શ્રી હરિચરિત્રામૃત સાગર ભગવાનની લીલા અને આજ્ઞા. વિક્રમ સંવત 1885નું વર્ષ હતું. આ વર્ષ અષાઢી સમજવા આસો સુધી બારસની તિથિ હતી. જ્યારે દિવસ 7 ઘડી કહેતા 2 કલાકને 48 મિનિટ ચડ્યો, સવારના 8:45 વાગ્યા, ત્યારે શ્રીહરિએ મૂર્તિ પ્રતિષ્ઠા કરી. મંદિરના વચલા ખંડમાં શ્રી ગોપીનાથજીની પ્રતિમાનું સ્થાપન કર્યું અને તેમની ડાબી બાજુ ઘણી રમણીય શ્રી રાધિકાજીની મૂર્તિ સ્થાપી. બંને મૂર્તિ અપાર દિવ્ય હતી. શ્રીહરિએ ઘણા પ્રેમથી તે મૂર્તિઓની પ્રતિષ્ઠા કરી. બોલો શ્રી ગોપીનાથજી મહારાજની જય. શ્રી વાસુદેવ નારાયણની મૂર્તિ જે ઓરડામાં હતી તે ચળ મૂર્તિને ત્યાંથી લઈને આ મંદિરમાં અખંડ રૂપમાં સ્થાપી. એ પશ્ચિમ ખંડમાં વાસુદેવ નારાયણની પાસે ધર્મ તથા ભક્તિની મૂર્તિને સ્થાપીને તેમને ત્યાં નિવાસ આપ્યો. બોલો શ્રી ધર્મ ભક્તિ વાસુદેવની જય. શ્રી ગોપીનાથજી મહારાજના ખંડથી પૂર્વ તરફનો જે ખંડ છે, કહેતા ઉગમણો ખંડ ડેરો છે, ત્યાં સૂર્યનારાયણ દેવની સ્થાપના કરી. બોલો શ્રી સૂર્યનારાયણ દેવની જય. ત્યારે જય જયકાર થઈ રહ્યો હતો. શ્રીહરિએ 3 રૂપ લઈને ત્રણેય ખંડમાં એકસાથે આરતી કરી. હું કીધું? શ્રીહરિએ 3 રૂપ લઈને ત્રણેય ખંડમાં એકસાથે આરતી કરી. તેથી બધે આનંદ થઈ ગયો. અપાર વાજિત્રનો ધ્વનિ થયો. બંદૂકોના અત્યંત અવાજ કર્યા. સૌના દિલમાં અત્યંત ઉમંગ વધ્યો અને સૌએ પોતાના અહોભાગ્ય માન્યા. તે સમયે બધા જ દેવતાઓ દર્શન કરવા આવ્યા. ત્યાં શ્રીહરિને અર્પણ કરવા માટે ઘણી ભેટ લાવ્યા હતા. આકાશમાંથી પુષ્પની વૃષ્ટિ થઈ અને દેવતાઓ શ્રીહરિના ગુણગાન કરીને નાચવા લાગ્યા. આ મૂર્તિ પ્રતિષ્ઠાનો આ વખતે જેવો ઉત્સવ થયો તેવો ઉત્સવ ક્યારેય થયો ન હતો. બ્રહ્મા, શંકર અને ઇન્દ્રાદિક બધા જ દેવતાઓ અતિશય આનંદ પામ્યા. તે સમયે ત્યાં સંતોએ પણ તાલ મૃદંગ લઈને અત્યંત હરખમાં શ્રીહરિના ગુણ ગાયા. તે બધા જ સંતોમાં તેવા સદ્ગુણો હતા કે જેવા પ્રગટ પ્રભુ શ્રીહરિમાં હોય. જ્યારે શુભ રીતે મૂર્તિ પ્રતિષ્ઠા કરી ત્યારે પ્રેમથી મુકુંદાનંદ વર્ણીએ કહ્યું, આપે શ્રી ગોપીનાથજી મહારાજને સ્થાપ્યા છે તો તેની સાથે રહીને કયો સેવક ચોકી કરશે? તે વાત સાંભળીને શ્રીહરિએ તત્કાળ જ ત્યાં હનુમાનજી દેવની સ્થાપના કરી. ચોથો ડાબી બાજુનો જે આથમણો ખંડ છે કે જે જગ્યાએ શુભ સુખસૈયા છે, તે ખંડનું બારણું જ્યાં છે ત્યાં મૂર્તિ ધારીને હનુમાનજી બિરાજી રહ્યા છે. શ્રીહરિએ મુકુંદાનંદ વર્ણીને કહ્યું કે જે રીતે તમે અમારા સેવક છો એ રીતે જ આ હનુમાનજીને માનો. યથાર્થ
તે ગોપીનાથજી મહારાજના સેવક છે એમ જાણો. આ હનુમાનજી ભક્તોના બધા જ કષ્ટ હરશે, માટે આ હનુમાનજીનું નામ સંકટહર રહેશે. પછી શ્રીહરિ સુખસૈયામાં બેસીને બોલ્યા કે હવે અમારી અહીં પ્રતિષ્ઠા થઈ છે, માટે અહીંયા રહીને કાયમ અપાર પ્રેમી ભક્તોને દર્શન આપશું. હું શ્રી ગોપીનાથજીની મૂર્તિમાં સદાય નિવાસ કરીશ. તેથી તમે બધા જ એમ માનો કે શ્રી ગોપીનાથજી અને અમે બંને એક જ છીએ. આ મૂર્તિમાં ઉમંગથી સદાય રહેવા માટે અમે અમારા પ્રત્યેક અંગ જેવા જ અંગવાળી આ મૂર્તિ બનાવી છે. હવે હું આવા રૂપથી ભક્તોને નિત્ય દર્શન આપીશ. માટે સૌ ભક્તોએ પ્રેમ રાખીને આ શ્રી ગોપીનાથજી મહારાજ રૂપે મારા દર્શન કરવા. હે રાજા, એ વખતે તે મંદિરમાં જોનારાને અતિશય તેજ જણાયું. તે તેજ કરોડો ચંદ્રમા અને સૂર્ય જેવું અથવા તો અક્ષરધામના જેવું લાગતું હતું. તે સમયે અક્ષરધામથી અપાર મુક્તો ત્યાં આવ્યા હતા. તેમણે ત્યાં સ્તુતિ કરીને કે જેને દિવ્ય દૃષ્ટિવાળા ભક્તો દેખતા હતા. રાધા, લક્ષ્મી આદિ બધી જ શક્તિઓ શુભ રીતે કીર્તનગાન ભક્તિ કરતી હતી. ચારેય વેદ મળીને શ્રીહરિની સ્તુતિ કરતા હતા. ત્યારે આ ગઢપુર અને અક્ષરધામ એક લાગતા હતા. તે સમયે તમે દરબાર દાદા ખાચર પણ ઘણા ખુશ થયા હતા અને પોતાના અપાર ભાગ્ય માન્યા હતા. જીવુબા અને લાડુબાને પણ આનંદ વધ્યો, તેમજ બીજા બધાના દિલમાં પણ ઘણો હરખ ઉભરાયો હતો. શ્રીહરિએ વિધિ પ્રમાણે મૂર્તિ પ્રતિષ્ઠા કરી. ત્યારે વડીલ સંતોએ મળીને પૂજા કરી, ચંદન આદિક ઉપચારો લઈ અર્પણ કર્યા અને સારો ધૂપ કરી નૈવેદ્ય ધરાવ્યું. સંતો અને હરિભક્તો મનોહર શ્રી ગોપીનાથજી મહારાજની મૂર્તિના દર્શન હાથ જોડી મસ્તક નમાવીને દંડવત કરતા હતા અને મુખથી શ્રી ગોપીનાથજી મહારાજની જય હો જય હો જય હો એમ બોલતા હતા. સંતો અને હરિભક્ત સ્ત્રી પુરુષો સુખકારી અને સુખ દુઃખહારી શ્રી ગોપીનાથજી મહારાજનું ભજન કરતા હતા અને આઠેય પહોર કહેતા 24 કલાક સેવા કરતા હતા. શ્રીહરિનો મહિમા દિલમાં ધારીને મોટા મહંતો પણ પૂજા કરતા હતા. બધા જ સંતો વારંવાર પ્રણામ કરીને સ્તુતિ કરતા હતા. સંતોએ કેવી સ્તુતિ કરી તો ગાયોનું પાલન કરનારા ગોકુળના ચંદ્રમા જેવા શ્રી ગોપીનાથજી મહારાજનો જય થાવો જય થાવો. આપ ગિરિરાજ ગોવર્ધનને ધારણ કરનારા છો. વળી આપ મન વાણીથી પરે ગોવિંદ છો. બળદેવજીના ભાઈ અને નંદજીના પુત્ર આપ બાળ મુકુંદનો જય થાવો જય થાવો. પિતાંબરધારી સાંસારિક બંધોના ભયને હરનારા એવા આપ પદ્મનાભનો જય થાવો જય થાવો. હવે આપ સદાય ગઢપુરમાં રહીને સત્સંગનું રક્ષણ કરો. આ લોક અને પરલોકમાં સર્વે હરિજનના કષ્ટને હરો. ભૂમિને ધારનારા મુમુક્ષુ જીવોનું રક્ષણ કરનારા અને જેનું નામ પાપને બાળનાર છે એવા આપનો જય થાવો જય થાવો. ધર્મકુળને ઉજાળનારા, અધર્મરૂપ અંધારાને ટાળનારા અને શત્રુને મારનારા આપ ઘનશ્યામ મહારાજનો જય થાવો જય થાવો. સર્વે જગતનું કારણ, જગત કરતા, મુમુક્ષોનો સંસારથી ઉદ્ધાર કરનારા, ભક્તોના કષ્ટને નિવારનારા, આ ભૂમિની રક્ષા કરનારા એવા આપ સર્વજ્ઞ ભગવાન શ્રી હરિકૃષ્ણનો જય થાવો જય થાવો. હે ભક્તિપુત્ર, આપ વિશેષ કૃપા કરીને અમારા સંસારના ભયને ટાળો. અમને અનન્ય ભાવની એકાંતિકી તમારી સંપૂર્ણ ભક્તિ અખંડ આપો કે જ્યારે ખંડિત ન થાય. આ રીતે સ્તુતિ કરીને બધા જ સંતો આનંદને પામ્યા. તે સમયની વ્રજચંદ્ર શ્રીહરિની મૂર્તિ
નિરખીને બધા જ નરનારીઓ હર્ષ પામ્યા, ખૂબ આનંદમાં આવ્યા. તે વખતે ભગવાન શ્રી હરિએ સૌને જે માંગણી હતી તે બાબતમાં તથાસ્તુ આશીર્વાદ આપીને એમ કહીને ઈચ્છિત વરદાન આપ્યા. સદાય શરણે આવેલા ભક્તોની રક્ષા કરનારા શ્રી પુરુષોત્તમ તે વખતે સૌ ઉપર રાજી થયા. સદગુરુ મુક્તાનંદ સ્વામી કહે છે કે જસુબાના પતિ એવા હે દાદા ખાચર, શ્રી ગોપીનાથજી મહારાજની પ્રતિષ્ઠા થઈ તેની બાકીની કથા કહું છું. દરબાર તમારા ભાગ્યની રસભરી કથા હું શું કહું? આવો શ્રી હરિચરિત્રનો થાળ હું તમને પીરસી રહ્યો છું. પૂર્ણ પુરુષોત્તમ સર્વોપરી ભગવાન શ્રી હરિ આ ભૂમિ ઉપર આવ્યા અને તમારે ઘેર મોટું મંદિર બનાવીને રહ્યા. તમારા બધા જ પરિવારની હું શું પ્રશંસા કરું, કેટલા વખાણ કરું. માટે મનમાં મહિમા સમજીને હવે આગળની કથા કહું છું. આગળ કહ્યું એ રીતે બધા જ સંતોએ ઘણી પ્રેમપૂર્ણ ભાવનાથી મહાપ્રભુની સ્તુતિ કરી. પછી શ્રીહરિ સૌને સાથે લઈને મંડપમાં પધાર્યા. અતિ દયાળુ શ્રી સ્વામિનારાયણ ભગવાને તે વખતે યજ્ઞની પૂર્ણાહુતિ કરી. ત્યારે તે સ્થળે બ્રાહ્મણોએ વૈષ્ણવનાર નામના સામ મંત્રનું ગાન કર્યું. ત્યાં બધા જ હરિભક્તો ભેળા મળીને આવ્યા અને સૌ ઘણી સારી અમૂલ્ય ભેટ લાવ્યા. તે બધી જ શ્રીહરિની પાસે અર્પણ કરી. ત્યારે તેનો ઘણો મોટો ઢગલો થયો. તે વખતે મહાભાગ્યશાળી દરબાર દાદા ખાચરે ભક્તિબાગની જમીન કૃષ્ણ અર્પણ કરી. તે વખતે ત્યાં વલ્લભીપુર નરેશ હરભમસિંહજી આવ્યા. તેમણે પણ શ્રીહરિના ચરણમાં ભૂમિ અર્પણ કરી. દરબાર જેવા ખાચરે પણ આ પ્રસંગે ઉમંગથી ભૂમિ અર્પણ કરી. આ ભૂમિદાનનું પુણ્ય જ્યાં સુધી સૂર્યચંદ્ર રહે ત્યાં સુધીનું ગણાય છે. આ ભૂમિની આવકમાંથી મંદિરમાં પધરાવેલા દેવને નિત્ય નૈવેદ્ય ધરાશે અને તેનાથી દાન કરનારાને અક્ષય પુણ્ય મળશે. જે કોઈ દી ખૂટે નહીં એવું પુણ્ય પ્રાપ્ત થાય છે. એટલું બધું પુણ્ય મળે તો એની કોઈ સીમા નહીં. એટલે આ સ્થળે જેણે જમીનનું દાન કર્યું તેને ઘણું જ પુણ્ય થાય છે. મુક્તાનંદ સ્વામી કહે છે કે દરબાર સાંભળો. આ બધા જ હરિભક્તોએ મળીને શ્રીહરિની આગળ કાંઈક વિશેષ ભેટ અર્પણ કરી. સોરઠ અને ગુજરાતના હરિભક્તો ત્યાં ઘણા જ આવ્યા હતા. કાંઠી દરબારો, રાજપૂત, ક્ષત્રિય રાજાઓ અને વૈશ્યનો ઘણો સમાજ એ બધા જ આવ્યા હતા. તે સૌએ સારા વસ્ત્ર, ભારે ઘરેણાં અને અશ્વ વગેરે ભેટ અર્પણ કર્યા. ત્યાં ચારે વર્ણના મનુષ્યો આવ્યા હતા. સૌએ પોતાની શક્તિ પ્રમાણે ભેટ આપી. જેની થોડી શક્તિ હોય તેમણે પણ શ્રીહરિને શુભ હાર અર્પણ કર્યા. પછી શ્રીહરિ ઘેલા નદીના પુરુષોત્તમ ઘાટમાં સ્નાન કરવા પધાર્યા. ભક્તજનોનો બધો જ સમાજ સાથે હતો. શ્રીહરિએ જ્યારે સ્નાન કર્યું ત્યારે વિપ્રવર્યોએ વેદમંત્રનું ઉચ્ચારણ કર્યું. તે સમયે વિવિધ પ્રકારના વાજિંત્ર વાગતા હતા અને ભક્તજનો જયકાર જય જય હો જયકાર કરતા હતા. પછી સૌએ કુટુંબ પરિવારે સહિત અવભૂત સ્નાન કર્યું. પછી શ્રીહરિ મંદિરમાં આવ્યા અને ત્યાં સુખદાયક સભા કરી. પછી બ્રાહ્મણોને એવા શ્રેષ્ઠ દાન આપ્યા કે એવા દાન રાજાઓ પણ ન આપી શકે. બધા જ વિપ્રોના હૃદયમાં ખૂબ ખૂબ હર્ષ થઈ ગયો. આનંદિત થઈ ગયા. તેમણે વૈદિક મંત્ર બોલીને ઘણા આશીર્વાદ આપ્યા. પછી આસો સુદ પૂનમ સુધી બધા જ બ્રાહ્મણો ગઢપુરમાં જ રહ્યા અને શ્રીહરિએ તે સૌને અદ્ભુત રીતે અત્યંત ભાવથી ખૂબ જમાડ્યા. તે વખતે બધા જ સંતો જમ્યા અને ચારે વર્ણના બધા જ મનુષ્યો પણ ખૂબ જમ્યા. મહાપ્રભુએ એવી કૃપા કરી કે નવનિધિ અને અદ્ભુત અષ્ટસિદ્ધિઓ ત્યાં આવીને હાજર રહી હતી. તે સભામાં રહીને શ્રીહરિએ બધા જ ભક્તોને ખૂબ રાજી થઈને કહ્યું કે આ ધામનું જેવું મહાત્મ્ય છે તેવું બીજા કોઈ ધામનું નથી. શું કીધું?
આ ગઢપુર ધામનું જેવું મહાત્મા છે તેવું બીજા કોઈ ધામનું મહાત્મા નથી. આ ગઢપુર ધામ અક્ષરધામને તુલ્ય છે. આમ કહેવામાં રંચ માત્ર પણ ભૂલ નથી. જીવુબા આદિ અક્ષરધામના જે મુક્તો છે તેઓએ આ ગઢપુર ધામમાં અવતાર લીધો છે. શ્રી હરિએ ત્યાં આ રીતે સૌને કહ્યું. પછી સમયો બધો પૂરો કર્યો ત્યારે સૌને જવાની આજ્ઞા કરી. સમયમાં જે ભક્તજનો આવ્યા હતા તે બધાને પોતપોતાને ગામ જવાની વિદાય આપી. પછી પ્રભુ પોતે પણ દિલમાં બહાર જવાની રુચિ લાવીને કારિયાણી ગામ પધાર્યા. થોડા દિવસ ત્યાં એકાંતમાં રહ્યા અને દિવાળી ઉપર પાછા ગઢપુર આવ્યા. ગઢપુર આવીને શ્રીહરિ સીધા જ મંદિર ઉપર ભગવાનના દર્શન કરવા માટે પધાર્યા હતા. શ્રી ઘનશ્યામ મહાપ્રભુએ દ્રષ્ટિ સ્થિર કરીને શ્રી ગોપીનાથજીની મૂર્તિ સામે જોયું. એટલામાં તો બધા જ ભક્તોના દેખતા શ્રી ગોપીનાથજી મહારાજ શ્રીહરિના સ્વરૂપમાં પ્રવેશ કરીને લીન થઈ ગયા. પછી શ્રીહરિએ વચલા ખંડથી પશ્ચિમ તરફ ધર્મ ભક્તને વાસુદેવ છે તેના જ્યારે દર્શન કર્યા ત્યારે તે દેવો પણ સૌના દેખતા શ્રીહરિના સ્વરૂપમાં લીન થઈ ગયા. તે રીતે જ પૂર્વ તરફના મંદિરમાં રહેલા શ્રી સૂર્યનારાયણ પણ શ્રીહરિના સ્વરૂપમાં લીન થઈ ગયા. શ્રીહરિનો આવો પ્રતાપ સૌએ પોતાની આંખોથી દેખ્યો. શ્રી ગોપીનાથજી મહારાજ અને મંદિરમાં બીજા જે અન્ય દેવ છે તે બધા જ ભક્તોના દેખતા જ શ્રીહરિના સ્વરૂપમાં લીન થઈ ગયા. તેનાથી સૌના અંતરમાં પૂર્ણ વિશ્વાસ થઈ ગયો કે સર્વ અવતારનું કારણ જે આ તે સ્વામિનારાયણ ભગવાન પોતે જ છે. એવી સૌને અતિશય સાચી નિષ્ઠા